તમિલનાડુ ખાલી જગ્યા ખાતે હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર સ્થાપી રહ્યું છે? તો જવાબ આવશે આની અંતર્ગત જે છે અનામલાઈ વાઘ અભયારણ્ય. તો તમિલનાડુના જે છે અનામલાઈ ટાઈગર રિઝર્વ ખાતે હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર જે છે સ્થાપી રહી છે. તો કોયમ્બતુર ખાતે જે છે આવેલું અનામલાઈ ટાઈગર રિઝર્વ, ત્યાં હોર્નબિલના સંરક્ષણ માટે જે છે એક સેન્ટર ઓફ એક્સલન્સની જે છે સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્ર જે છે હોર્નબિલને બચાવવા માટે જે છે એના સંરક્ષણ માટે પ્રયાસો કરશે. તો આ કેન્દ્રને 1 કરોડ રૂપિયાનું જે છે ભંડોળ લુપ્તપ્રાય પ્રજાતિ સંરક્ષણ કોર્પસ ફંડ એટલે કે એન્ડેન્જર સ્પીસીઝ કન્ઝર્વેશન કોર્પસ ફંડ છે, એમાંથી 1 કરોડ રૂપિયા જે છે આ સેન્ટર ઓફ એક્સલન્સને પ્રદાન કરવામાં આવશે. આની અંતર્ગત જે છે આ કેન્દ્ર જે છે ક્યાં છે? તો આ સેન્ટર ઓફ એક્સલન્સ પશ્ચિમ ઘાટમાં આવેલું છે, જે ટોટલ 4 હોર્નબિલ પ્રજાતિઓનું ઘર છે. ગ્રેટ હોર્નબિલ, મલાબાર ગ્રે હોર્નબિલ, મલાબાર પાઇડ હોર્નબિલ અને ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. તો આ ચારે ચાર જે છે હોર્નબિલની પ્રજાતિઓના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં આવશે, એના સંરક્ષણનો પ્રયાસ કરવામાં આવશે. અને આ જે છે એના માટે સરસ મજાનું જે છે તમિલનાડુ રાજ્યની સરકાર જે છે એના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.